ઉનાળો આવતા જ રાજકોટમાં પાણીનો કકળાટ શરૂ થયો. મહિલાઓમાં વિરોધનો વંટોળ. રાજકોટ શહેરમાં ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ સર્જાય છે. પાણીની સમસ્યાની અનેકવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા મહિલાઓ રણચંડી બની કાલાવાડ રોડ પર માટલા ફોડ્યા. રાજકોટના મોટા મહુવામાં મહિલાઓએ પાણીને લઈને વિરોધનો વંટોળ સર્જ્યો. નળ કનેક્શન છતાં પાણી ન આવતું હોવાનો મહિલાઓનો આક્ષેપ છે. વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા પાણી નહીં તો મત નહીંના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા. દેખાવકાર મહિલાઓએ પોલીસની ગાડીઓને પણ રોકી, પોલીસની ગાડીઓને પાછી મોકલી. રસ્તા પર બંને તરફ ટ્રાફિક જામ થતા વાહન ચાલકોની લાંબી કતારો લાગી. મહિલાઓનો વિરોધ અહીંથી જ ન અટક્યો. મહિલાઓએ પીસીઆર વાન પર પાણીની ખાલી ડોલ મૂકી વિરોધ કર્યો તો કેટલીક મહિલાઓ રસ્તા પર જ રામધૂન કરવા લાગી. 3 વર્ષ પહેલા રાજકોટમાં ભળેલા ચેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે શહેરના મોટા મહુવા ખાતે પાણી પ્રશ્ને મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો. રણચંડી બનેલી મહિલાઓ દ્વારા કાલાવાડ રોડ પર માટલા ફોડી ચક્કાજામ સર્જવામાં આવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ગત ચૂંટણી સમયે પાણીની લાઈન આપવામાં આવી હતી, જો કે હજુ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી, જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી આજે ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડી રહી છે. જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી. માથે લાજ ઓઢી પ્રચાર કરવા નીકળ્યા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઘૂંઘટમાં દેખાયા. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા કોંગ્રેસના ઉમેદવારો પણ પ્રચારમાં લાગ્યા. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના બનાસકાંઠાના બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર શરૂ કર્યો, પરંતુ પ્રચાર દરમિયાન ગેનીબેન અલગ અંદાજમાં દેખાયા. ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન ઘૂંઘટમાં જોવા મળ્યા. માથી જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મર્યાદામાં આખા ચહેરા પર લાજ ઓઢતી મહિલાઓની જેમ જ તેઓ નજરે પડ્યા. તેઓ ભાષણ દરમિયાન પણ આવી જ રીતે નજર આવ્યા હતા. ગેનીબેને આમ કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ પ્રચાર માટે પોતાના સાસરીમાં પહોંચ્યા હતા. બનાસકાંઠાના કોતરવાડા ગામે સાસરીમાં પહોંચતા જ માથે ઘૂંઘટ તાણી દીધો હતો. ધારાસભ્ય બન્યા પછી પણ ગેનીબેન સાસરીમાં સમાજના રીત રિવાજ અને મર્યાદાઓને જાળવીને પ્રચાર સભામાં પહોંચ્યા હતા. ઘૂંઘટ ઓઢી પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે ભાષણ પણ માથે લાજ ઓઢીને જ કર્યું. તેઓએ જંગી બહુમતીથી વિજય બનાવવાનો હુંકાર કર્યો. આ તરફ ગાંધીનગરમાં અમિત શાહને મોટી લીડથી જીતાડવા આજથી પ્રચારના શ્રી ગણેશ થયા. ગાંધીનગરમાં ભવ્ય બાઇક રેલી યોજાય. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે હાલના અમિત શાહ છે, ત્યારે ઉત્તર વિધાનસભા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાય. બાઇક રેલીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ જોડાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા. બાઇક રેલી ગાંધીનગર ભાજપ કાર્યાલય સેક્ટર 21 થી નીકળી ગાંધીનગર સેક્ટર 11 ખાતે રીટાબેન ધારાસભ્યના કાર્યાલય ખાતે પૂર્ણ થશે. આ તરફ ડેડિયાપાડામાં મનસુખ વસાવાના સમર્થનમાં સંમેલન યોજાયું. મનસુખ વસાવાએ ચૈતર પર ફરી પ્રહાર કર્યા. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ભરૂચ બેઠક પર સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું. ચિક્કાર મેદની વચ્ચે આ સંમેલનમાં બીટીપી પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પણ હાજરી હતી. ડેડિયાપાડામાં ઢોલ નગારા સાથે મનસુખ વસાવા અને અન્ય નેતાઓનું ભવ્ય સ્વાગત કરાયું. સંમેલનમાં ઉપસ્થિત નેતાઓએ જંગી લીડથી મનસુખ વસાવાને જીતાડવાનો હુંકાર ભર્યો. સાથે જ ભરૂચ લોકસભામાં આપના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા. મનસુખ વસાવાએ કહ્યું કે વિધાનસભામાં લોકોને ભરમાવીને જીતી ગયા, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાથી ચૂંટણીમાં કોઈ ફેર પડવાનો નથી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારો લાગી ગયા પ્રચારમાં. પ્રભુ વસાવાએ માંડવીમાં પ્રચાર કર્યો. સુરત અને તાપી જિલ્લાની જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પર ઉમેદવારે વિધિવત પ્રચાર પ્રસારની શરૂઆત કરી. બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. વસાવાએ માંડવી ખાતે પોતાના નિવાસસ્થાનની પૂજા અર્ચના કરી. લોકસભા બેઠકની વાત કરીએ તો 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી ટર્મમાં ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાની પસંદગી કરી. ત્યારે મતદારો સુધી પહોંચવા પ્રભુ વસાવાએ માંડવીમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો અને આ વખતે 5 લાખથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો. માંડવીમાં પ્રચાર કર્યા બાદ તેઓ પોતાના મૂળ નિવાસસ્થાન સેઠવાવ ગામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પોતાના પિતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સ્મૃતિ સ્મારક પાસે આશીર્વાદ લીધા હતા. સૌપ્રથમ તેઓએ માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં પ્રવેશી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. મહત્વનું છે કે પ્રભુ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સફળતા બાદ પ્રભુ વસાવાએ પક્ષ પલટો કર્યો. આ બાદ પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીને હાર આપી. ત્યારબાદ વર્ષ 2019માં પણ પ્રભુ વસાવાએ તુષાર ચૌધરીને પરાજિત કર્યા હતા. ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ મેદાને આવ્યા. કહ્યું જીતી શકે એવું જ લડવાનું છે. 2024 લોકસભાની ચૂંટણીના 4થા તબક્કાની મતગણતરી આજે 11 વાગ્યાથી શરૂ થશે. 8 લાખથી વધુ મતોથી
લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીનો પણ ધમધમાટ શરૂ થયો છે. જોકે ચૂંટણી આવતા જ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો. વડોદરા લોકસભા બેઠકની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી પણ થવા જઈ રહી છે. ત્યારે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભામાં જ નહીં પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ. તેઓએ તો ત્યાં સુધી કહી દીધું કે જીતી શકે એવું જ લડવાનું, હારે એવું ચૂંટણી નહીં લડવાની. 110% લડવાનું છે, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની તો જરૂર નથી. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. તો આ તરફ સાંસદ રંજનબેન ભટ્ટ સામે કર્યા ગંભીર આક્ષેપ, જેમાં તેમણે કહ્યું કે રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો. આ તરફ અલગ અલગ રાજકીય પક્ષોએ રણનીતિ માટે બેઠકો યોજી. પાટણમાં કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈને પાટણમાં જીત માટે કોંગ્રેસે રણનીતિ ઘડી. પાટણ કોંગ્રેસ નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકાના કોંગી હોદ્દેદારો હાજર રહ્યા હતા. કારોબારી બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર કોંગ્રેસ જીતે તેવી રણનીતિ ઘડવામાં આવી. 2000 બૂથો પર 400 કાર્યકરોની વહેંચણી કરી એક કાર્યકર્તા મિનિમમ 5 બૂથ પર મેનેજમેન્ટ કરી અને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય એ દિશામાં કામ કરે. તેમજ રાહુલ ગાંધીના 5 વચનો સહિત મોંઘવારી, ખેડૂતોના પ્રશ્ન, રોજગારી સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદાર વચ્ચે જશે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપને બગડેલી ગાડી સાથે સરખાવી પ્રહાર કરતા કહ્યું કે ભાજપને પોતાની ગાડી પર વિશ્વાસ નથી. આ તરફ ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ. કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ. ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર મેદાને છે. ભાજપના શાસનકાળ દરમિયાન અધૂરા કામો, ત્રુટીઓ લોકો વચ્ચે લઈ જવા માટે ચર્ચા કરાઈ. આ ઉપરાંત રોજગારી, અલંગ ઉદ્યોગ, સુવિધાઓના અભાવ, સમસ્યાના મુદ્દો બનાવાશે. જૂનાગઢમાં ભાજપ સાધુને ટિકિટ આપશે એવી અટકળો વચ્ચે મુક્તાનંદ બાપુએ મોટું નિવેદન આપ્યું. જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ કોઈ સાધુ સંતને ટિકિટ આપશે એવી અટકળો છેલ્લા 10 દિવસથી જોર પકડી રહી છે. આ ચર્ચામાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુનું નામ મોખરે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અહીંથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરાને ઉતારશે. ચારે તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ. આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુએ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો. શનિવારે એવા અહેવાલ વહેતા થયા હતા કે સંત, સુરા અને સાવજની ભૂમિવાળી જૂનાગઢ બેઠક પર આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા ચહેરાને ઉતારાશે, જેમાં સૌથી મોખરે મુક્તાનંદ બાપુ છે. જો કે રવિવારે મુક્તાનંદ બાપુએ જે ખુલાસો કર્યો તેના પરથી બધી જ અટકળોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. તેઓએ કહ્યું કે હું લડવા માંગુ છું એ અફવા છે, મારો માર્ગ જુદો છે. મુક્તાનંદ બાપુના આ ખુલાસાથી હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન. ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા. પાલનપુરમાં 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી હતી. આ બેઠક પર મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. ત્યારે આ સંમેલન બાદ રાજકીય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં લોકસભાના ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બંને મહિલા ઉમેદવારો છે, જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ પોલીસ પાસે કન્ફર્મ સમાચાર હતા. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બીજું દોડાવ્યું, પરંતુ આ વખતે પણ પોલીસના હાથે પકડાઈ ગયા. રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સા છાશવારે બને છે, પરંતુ સુરતમાં આ વખતે બુટલેગરોએ અજીબોગરીબ પેતરો અપનાવ્યો. પોલીસથી બચવા બુટલેગરોએ શેરડીના રસના કોલામાં રસની જગ્યાએ દારૂ ભરી દીધું. બુટલેગરોનું એવું કહેવું હતું કે આ કિમિયાની જાણ પોલીસને કોઈ કાળે નહીં થાય, પરંતુ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી જ ગઈ. બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોલાની અંદર શેરડીના સાઠા, શેરડીના વેસ્ટની નીચે અને સ્ટેપના ટાયરમાં બનાવાયેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઉનાળામાં ગામે ગામ ફરી અને શેરડીનો રસ વેચતા હરતા ફરતા બનાવટી રસના કોલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. બહારથી ખાલી ખમ દેખાતા રસના કોલામાં વિવિધ જગ્યાએ છુપાવેલા દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો. ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોવાની શંકાને આધારે વલસાડના વિજલપુરમાં જનતા રેડ, શંકાસ્પદ લોકોને પોલીસને સોંપ્યા.
વલસાડ શહેરને અડીને આવેલા વેજલપુર ગામમાં લોકોએ જનતા રેડ કરી. જનતા રેડ કરીને ગામને છેવાડે આવેલી કેટલીક ચાલીઓ અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોની પૂછપરછ કરી. છેલ્લા કેટલાક સમયથી છેવાડાના વિસ્તારોમાં અજાણ્યા લોકો આવીને વસવાટ કરતા હોવાની ચર્ચા હતી. આ વિસ્તારની ચાલીઓ અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા બહારથી આવી રહેલા લોકો હતા, જેને લઈને લોકોને આશંકા જતા વેજલપુરના સરપંચ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા અજાણ્યા અને પરપ્રાંતીય લોકોના ઓળખ માટેની આધાર પુરાવા ચકાસ્યા. ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ફરી અને જ્યાં પરપ્રાંતીય અને અજાણ્યા લોકો જ્યાં રૂમ કે ચાલીઓમાં રહેતા હતા તેમની ઓળખ કરવા માટેના આધાર કાર્ડ અને અન્ય આધાર પુરાવા માંગ્યા હતા. કેટલાક અજાણ્યા લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હોય તેવી સ્થાનિક લોકોને આશંકા હતી. આથી આ મામલાને ગંભીરતાથી લઈ ગામવાસીઓ એકઠા થઈ અને આ ગામના ખૂણે ખૂણે વિસ્તારોમાં તપાસ હાથ ધરી, જે દરમિયાન 3 લોકો શંકાસ્પદ મળી આવ્યા. આથી આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનને જાણ કરી શંકાસ્પદ અજાણ્યા લોકોને પોલીસને સોંપ્યા હતા. થોડા સમય અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પણ ચાલી માલિકોને નોટિસ આપી હતી અને પોતાના ચાલી અને રૂમમાં રહેતા પરપ્રાંતીય લોકોના ઓળખ અને આધાર પુરાવાઓ પંચાયતમાં જમા કરાવવા જાણ કરી હતી. દાહોદમાં નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો. ઓઇલ ફેક્ટરીમાં કરવા ગયા હતા રેડ. કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા તો હથિયારો સાથે નકલી અધિકારી બનીને રેડ પાડવા આવ્યા. ઓઇલ ફેક્ટરીમાં રેડ કરીને તોડ કરવાના ઈરાદે આવેલા નકલી ફૂડ અધિકારીઓનો પર્દાફાશ થયો. દાહોદના ઉસરવાણામાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલી નકલી ફૂડ અધિકારીઓ ઝડપાયા. ચોંકાવનારી વાત તો એ છે કે આ કોઈ સ્થાનિક લોકો નહોતા, પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવ્યા હતા. ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા, પરંતુ તેઓ પોતાના ઈરાદાઓને અંજામ આપી પહેલા જ કંપનીના માલિકને જાણ થઈ ગઈ. કંપનીના માલિકને જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી. તાત્કાલિક ઓઇલ ફેક્ટરી પહોંચીને પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા. તેઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી. ઉપરાંત 56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા કાઢી મૂકેલા કર્મચારીઓ નકલી અધિકારી બની રેડ પાડવા આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, કહ્યું આ વખતનો ઉનાળો આકરો રહેશે. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, આ વખતનો ઉનાળો આકરો રહેશે. એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે. બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે હવે ધીમે ધીમે તાપમાન પણ વધશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં, ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવે તેવી શક્યતા છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થઈ શકે છે. અંબાલાલે કહ્યું, માર્ચ મહિનામાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જવાની શક્યતા રહે અને એપ્રિલ મહિનાથી આકરી ગરમી ગુજરાતમાં રહેશે. 26 એપ્રિલથી 10 મે સુધીમાં અરબ દેશોમાંથી આવતો ઘૂંટકટ તેમજ દેશના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આંધી વંટોળની અસર થઈ શકે. આ વર્ષે પવનની ગતિ વધુ રહે. એપ્રિલ મહિનામાં પલટો આવે. 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધે. ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધી શકે. 25 મેથી અરબ સાગરમાંથી હવાના હળવા દબાણ ઊભા થવાની પણ શક્યતા છે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસર કેરી મોંઘી પડે તો નવાઈ નહીં. ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે. ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલા મોર બળી ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી આંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ, હવે એઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ન આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે.
આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે આ કોલેજ દ્વારા એઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અરવલ્લી પંથકમાં બટાકાનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. મબલખ વાવેતર થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં બટાકાનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતાં જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાહોદમાં હોળી પહેલા ફાગોત્સવની ઉજવણી થઈ તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં મંદિર દર્શનમાં ફેરફાર. રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે દાહોદમાં મહિલાઓએ ફાગોત્સવ મનાવ્યો હતો. 11 વર્ષથી વુમન્યા ગ્રુપ અહીં ફાગોત્સવનું આયોજન કરે છે. આ ફાગોત્સવમાં કૃષ્ણ ભગવાનની વેશભૂષા સહિતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કૃષ્ણ ભગવાનની વેશભૂષા કરીને મહિલાઓએ ફાગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી. આ તરફ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરે દર્શનના સમયમાં ફેરફારનો નિર્ણય કરાયો છે. 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે 1 કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 કલાકે અને ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી યોજવાશે. બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. હોળી પહેલા દક્ષિણ ગુજરાતમાં યોજાયો અનોખો મેળો. 2 ભાઈઓની યાદમાં યોજાય છે મેળો. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસફુઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો ભરાય છે. દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ગણવામાં આવે છે. મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા. તહેવારો, ઉત્સવો અને મંદિરોથી પ્રખ્યાત બનેલ દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો મોખરે છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા તેવા મહુવા તાલુકામાં કંઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે. મહુવા તાલુકામાં વાંસફુઈ ગામમાં વર્ષોથી ગોળીગઢનો મેળો ભરાય છે. આ મેળો હોળી પર્વના આગળના રવિવારે જ વર્ષોથી ઉજવાય છે. મેળામાં દક્ષિણ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં 2 ભાઈઓ રહેતા, જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે. ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસીને ગુમડા, ઓરી, અચબડા જેવા રોગના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા. આ દવાથી લોકોના રોગ પણ દૂર થઈ જતા. વર્ષો સુધી દવા આપ્યા બાદ 2 માંથી 1 ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું અને બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આવનાર આગળના રવિવારે જ મૃત્યુ થયું. બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી. સામાન્ય રીતે અહીં ગુમડા, ઓરી, અચબડા જેવા રોગ થાય તો બાધા માનતા હોય છે. બંને ભાઈઓની યાદમાં અહીં ગોળીગઢ મેળા તરીકે તેઓએ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. વાપીમાં યોજાઈ અનોખી દોડ. સાડી પહેરીને મહિલાઓએ દોડ લગાવી. વાપીના રસ્તાઓ પર એક સાથે 700 મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી. ઔદ્યોગિક નગરી વાપીના રસ્તાઓ પર મહિલાઓએ મેરેથોનમાં ભાગ લીધો. વાપીમાં મહિલાઓ માટે અનોખી દોડનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય પરંપરાગત વેશભૂષા એવી સાડી પહેરીને મહિલાઓએ વાપીના જાહેર રસ્તાઓ પર દોડ લગાવી. વાપીમાં સૌ પ્રથમ વખત યોજાયેલી સાડીથોનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સામાન્ય રીતે મેરેથોનમાં ટ્રેકસૂટ પહેરીને લોકો ભાગ લેતા હોય છે અને દોડ લગાવતા હોય છે. જોકે વાપીમાં સૌ પ્રથમવાર વાપી વુમન્સ ક્લબ દ્વારા 1 કિલોમીટર અને 4 કિલોમીટર એમ જુદી જુદી કેટેગરીમાં સાડીથોનનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં સાડી પહેરીને મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. સાડીથોનમાં જાણીતી અભિનેત્રી માનસી તક્ષક પણ ખાસ ઉપસ્થિત રહીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો. વાપીમાં આયોજિત આ સાડીમાંથી વાપી અને આસપાસના વિસ્તારની 700 થી વધુ મહિલાઓએ ભાગ લીધો. આ મેરેથોનમાં ભારતીય પરંપરાગત સાડી પહેરીને મહિલાઓએ દોડ લગાવી હતી. સુરાપુરા ધામમાં દર્શને ઉમટ્યા ભક્તો. હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા.
આ દ્રશ્યો ભોળાદ સુરાપુરા ધામના છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના આશીર્વાદ મેળવવા પહોંચ્યા. અગાઉ અહીં દર મંગળવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હતા, પરંતુ હવે તો કાયમી માટે અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ભક્તો માટે અહીં પ્રસાદની પણ વ્યવસ્થા કરાયેલી છે. ભોળાદ સુરાપુરા ધામમાં આવેલા ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી. શ્રદ્ધાળુઓના મતે 900 વર્ષ પૂર્વે અહીં વેલડું બચાવવા માટે વીર તેજાજી દાદા અને વીરરાજજી દાદાએ પોતાનું બલિદાન આપ્યું, જેમની ખાંભીઓ અહીં આવેલી છે. ચારણની દીકરીઓની આબરૂ બચાવવા માટે વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાએ પોતાના બલિદાન આપ્યા હતા. હાલ દાનબા બાપુ સુરાપુરા ધામમાં ભક્તિ અને સેવાનું કામ કરે છે. હજારો લોકોને તેમણે દારૂના વ્યસનમાંથી મુક્તિ અપાવી છે. સમાજમાંથી અંધશ્રદ્ધાને ડામવા માટે તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પંચમહાલના કાલોલમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલનો ભાગ તૂટી ગયો છે. પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેનાલમાં ભંગાણ, ખેડૂતોમાં નારાજગી. સ્થાનિકોના મતે છાશવારે કેનાલમાં ગાબડા પડતા રહે છે. જો કે ક્યારેક મોટું ભંગાણ થવા સાથે નુકસાનીની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. થોડા દિવસો અગાઉ શક્તિપુરા પાસે ભંગાણ સર્જાયું હતું, જેનું માંડ સમારકામ પૂર્ણ થયું ત્યાં બીજું ગાબડું પડી ગયું છે. વિધિના બહાને એક યુવતી સાથે નરાધમે બળાત્કાર ગુજાર્યો. ઘરમાં નડતર છે, માતાજીને મનાવવા પડશે તેમ કહી 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ છે. 20 વર્ષીય યુવતી સાથે બળજબરીપૂર્વક 3 વખત દુષ્કર્મ આચરનાર રાવળદેવ રોહિત મોરીને પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો છે. દુષ્કર્મ આચરી આરોપી રાવળદેવ રોહિત મોરીએ યુવતીની મોટી બહેનને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઈ ગયો. ત્યારબાદ યુવતીએ પરિવારજનો સહિત પોલીસને સમગ્ર મામલાની જાણ કરી. ફરિયાદના આધારે પોલીસે રોહિત મોરી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો, જેથી આરોપીને જસદણ પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં કસ્ટોડિયલ ડેથ મામલે ગુનો નોંધાયો. વેસુ વિસ્તારમાં યુવકે યુવતીની છેડતી કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે ન પહોંચી ત્યાં સુધી સ્થાનિકોએ યુવકને પકડી રાખ્યો. ત્યારબાદ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં યુવક બાકડા પર બેભાન થઈ ગયો. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો. સમગ્ર મામલે પોલીસે કસ્ટોડિયલ ડેથને લઈને ગુનો કર્યો છે. પીએમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. ઇન્કમટેક્સની ગાડી ચલાવતા ડ્રાઈવરને માર મારી લૂંટવાનો પ્રયાસ. વડોદરામાં જાંબુઆ ચોકડીથી દુમાડ તરફ જતા હાઈવે પર મોડી રાત્રે આ ઘટના બની છે. ઇન્કમટેક્સ વિભાગની ગાડી ચલાવતા ડ્રાઈવરને 3 શખ્સોએ લાકડાના દંડાથી માર મારી લૂંટી લીધો. મોડી રાત્રે મકરપુરા રહેતા ઇન્કમટેક્સ ઓફિસરને ઘરે મૂકી પરત જતા સમયે આ બનાવ બન્યો. 3 અજાણ્યા શખ્સોએ ડ્રાઈવરનું પર્સ, મોબાઈલ ફોન લૂંટીને ફરાર થયા હતા. લાકડાના દંડાથી માર મારતા ડ્રાઈવરને પગમાં ફ્રેક્ચર થયું. ડ્રાઈવર હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અંબાજીમાં સ્થાનિકો નિયમિત વેરો ન ભરતા હોવાને કારણે પંચાયતને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંબાજી ગામની વસ્તી 20 થી 22 હજારની છે, જ્યારે 6 કરોડથી વધુની વેરાની વસૂલાત બાકી છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાતને લઈને બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં બાકીદારોને લઈ નિર્ણય લેવામાં આવ્યો. બાકીદારોની આવશ્યક સેવાઓ જેવી કે ગટર, પાણી અને સફાઈ જેવી સુવિધા રોકી દેવામાં આવશે. તે ઉપરાંત મિલકત સીલ કરવામાં આવશે. માર્ચ મહિનો પૂર્ણ થતાં જો બાકીનો વેરો ભરવામાં નહીં આવે તો ગેસ્ટ હાઉસ, હોટલ સહિતની મિલકતો પણ સીલ કરવામાં આવશે. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ પોલીસ પાસે કન્ફર્મ સમાચાર હતા. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બીજું દોડાવ્યું, પરંતુ આ વખતે પણ પોલીસના હાથે પકડાઈ ગયા. રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સા છાશવારે બને છે, પરંતુ સુરતમાં આ વખતે બુટલેગરોએ અજીબોગરીબ પેતરો અપનાવ્યો. પોલીસથી બચવા બુટલેગરોએ શેરડીના રસના કોલામાં રસની જગ્યાએ દારૂ ભરી દીધું. બુટલેગરોનું એવું કહેવું હતું કે આ કિમિયાની જાણ પોલીસને કોઈ કાળે નહીં થાય, પરંતુ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી જ ગઈ. બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોલાની અંદર શેરડીના સાઠા, શેરડીના વેસ્ટની નીચે અને સ્ટેપના ટાયરમાં બનાવાયેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઉનાળામાં ગામે ગામ ફરી અને શેરડીનો રસ વેચતા હરતા ફરતા બનાવટી રસના કોલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. બહારથી ખાલી ખમ દેખાતા રસના કોલામાં વિવિધ જગ્યાએ છુપાવેલા દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો. ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોવાની શંકાને આધારે વલસાડના વેજલપુરમાં જનતા રેડ. શંકાસ્પદ લોકોને પોલીસને સોંપ્યા. વલસાડ શહેરને અડીને આવેલા વેજલપુર ગામમાં લોકોએ જનતા રેડ કરી. જનતા રેડ કરીને ગામને છેવાડે આવેલી કેટલીક ચાલીઓ અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોની પૂછપરછ કરી. છેલ્લા કેટલાક સમયથી છેવાડાના વિસ્તારોમાં અજાણ્યા લોકો આવીને વસવાટ કરતા હોવાની ચર્ચા હતી. આ વિસ્તારની ચાલીઓ અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા બહારથી આવી રહેલા લોકો હતા, જેને લઈને લોકોને આશંકા જતા વેજલપુરના સરપંચ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા અજાણ્યા અને પરપ્રાંતીય લોકોના ઓળખ માટેની આધાર પુરાવા ચકાસ્યા. ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ફરી અને જ્યાં પરપ્રાંતીય
હતી અને અજાણ્યા લોકો જ્યાં રૂમ કે ચાલીઓમાં રહેતા હતા તેમની ઓળખ કરવા માટેના આધાર કાર્ડ અને અન્ય આધાર પુરાવા માંગ્યા હતા. કેટલાક અજાણ્યા લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હોય તેવી સ્થાનિક લોકોને આશંકા હતી. આથી આ મામલાને ગંભીરતાથી લઈ ગામવાસીઓ એકઠા થઈ અને આ ગામના ખૂણે ખૂણે વિસ્તારોમાં તપાસ હાથ ધરી, જે દરમિયાન 3 લોકો શંકાસ્પદ મળી આવ્યા. આથી આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનને જાણ કરી શંકાસ્પદ અજાણ્યા લોકોને પોલીસને સોંપ્યા હતા. થોડા સમય અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પણ ચાલી માલિકોને નોટિસ આપી હતી અને પોતાના ચાલી અને રૂમમાં રહેતા પરપ્રાંતીય લોકોના ઓળખ અને આધાર પુરાવાઓ પંચાયતમાં જમા કરાવવા જાણ કરી હતી. દાહોદમાં નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો. ઓઇલ ફેક્ટરીમાં કરવા ગયા હતા રેડ. કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા તો હથિયારો સાથે નકલી અધિકારી બનીને રેડ પાડવા આવ્યા. ઓઇલ ફેક્ટરીમાં રેડ કરીને તોડ કરવાના ઈરાદે આવેલા નકલી ફૂડ અધિકારીઓનો પર્દાફાશ થયો. દાહોદના ઉસરવાણામાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલી નકલી ફૂડ અધિકારીઓ ઝડપાયા. ચોંકાવનારી વાત તો એ છે કે આ કોઈ સ્થાનિક લોકો નહોતા, પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવ્યા હતા. ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા, પરંતુ તેઓ પોતાના ઈરાદાઓને અંજામ આપી પહેલા જ કંપનીના માલિકને જાણ થઈ ગઈ. કંપનીના માલિકને જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી. તાત્કાલિક ઓઇલ ફેક્ટરી પહોંચીને પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા. તેઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી. ઉપરાંત 56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા કાઢી મૂકેલા કર્મચારીઓ નકલી અધિકારી બની રેડ પાડવા આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, કહ્યું આ વખતનો ઉનાળો આકરો રહેશે. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, આ વખતનો ઉનાળો આકરો રહેશે. એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે. બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે હવે ધીમે ધીમે તાપમાન પણ વધશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં, ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવે તેવી શક્યતા છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થઈ શકે છે. અંબાલાલે કહ્યું, માર્ચ મહિનામાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જવાની શક્યતા રહે અને એપ્રિલ મહિનાથી આખરી ગરમી ગુજરાતમાં રહેશે. 26 એપ્રિલથી 10 મે સુધીમાં અરબ દેશોમાંથી આવતો ઘૂંટકટ તેમજ દેશના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આંધી વંટોળની અસર થઈ શકે. આ વર્ષે પવનની ગતિ વધુ રહે. એપ્રિલ મહિનામાં પલટો આવે. 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધે. ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધી શકે. 25 મેથી અરબ સાગરમાંથી હવાના હળવા દબાણ ઊભા થવાની પણ શક્યતા છે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસર કેરી મોંઘી પડે તો નવાઈ નહીં. ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે. ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલા મોર બળી ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી આંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ, હવે એઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે આ કોલેજ દ્વારા એઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે.
યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગો તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અરવલ્લી પંથકમાં બટાકાનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. મબલખ વાવેતર થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં બટાકાનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતાં જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.